આટલે છે આપણે આવેલા છે આટલે દોસ્તો ચિકન તંદૂરી, ચિકન સમોસા, ચિકન કબાબ નથી, ચિકન પોકેટ, ચિકન રોલ છે, પરબોટી છે ને જાવેદ તંદૂરીવાલા. જો આપણે ચાંદની અબાયામાં આવી ગયેલા છે દોસ્તો. થોડા દિખા દો. જો માશાલ્લાહ કેટલી સારી વસ્તુ છે. તમે આ પિંક કલર બી બહુ સારો છે. તો હવે આપણે દોસ્તો પહોંચી ગયેલા છે મયુરી શૂઝમાં. તો આટલે સામાન આપવું ને પછી તરત નીકળી જાઉં આપણે. એમાં આપણા બહુ સારી રીતે એમાં સર્વિસ બી બહુ સારી છે, આટલેનો માહોલ બી બહુ સારો છે, બેસવાની બી બહુ સારું છે ને ટેસ્ટ તો પહેલા નંબર. અગર બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. દોસ્તો ઉમ્મીદ છે આપ ખૈરિયતથી હશો. દોસ્તો બેકગ્રાઉન્ડથી કદાચ તમને ખબર પડી ગઈ હોય કે આજે આપણે વતને માલુફ પાનોલીમાં છીએ ને અસરનો ટાઈમ બિલકુલ પાસે છે, અસર બિલકુલ કરીબ છે ને હમણાં આપણે જઈ રહેલા છે વતન આઝીઝ રવીદરા. તો રવીદરા જવાનું છે આટલેથી, પછી અંકલેશ્વર ને પછી અંકલેશ્વરથી બી આગળ કોંડ જવાનું છે. કેમ જવાનું છે? એક જ કારણ, બસ એક જગાથી બીજી જગા આપણે સામાન પહોંચાડવાનો છે. આ જ એક કામ છે આપણું. કુરિયર કંપની જો હોતે આપણી તો મિલિયનર હોતે આજે આપણે એટલો સામાન એમથી તેમ આપણે કરેલો છે. બટ પૈસા બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, પણ અગર મારા નજદીક પૈસાથી ઇમ્પોર્ટન્ટ કઈ વસ્તુ છે તો તે આપણા ઇમોશન્સ છે, આપણી ફિલિંગ્સ છે ને આપણા જજ્બાત છે. ખેર તમારે શું છે, તમે આ મુકમ્મલ વ્લોગમાં મારા હાથે બની રહ્યો. ઉમ્મીદ છે સારો લાગે વ્લોગ. ચેનલ પર નવા આવો તો પહેલી ફુરસતમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. ભાઈ હમણાં કરમાલી યા રવીદરાની ગલીમાં છે, આપણે ખબર નથી, રવીદરા કદાચ. તો બે છોકરાઓને હું બેહાડી લાવ્યો. અઝાન થાય છે. વાવ, નાસ્તા હાઉસ. તો દોસ્તો તમે જોઈ લીધું કે આપણે રવીદરા ગયેલા હતા ને હું કામથી ગયેલા હતા સઈદભાઈ પાસે કપડાં લેવા ગયેલા હતા. ને હું એવું કહેતો હતો કે આટલેથી મેં બે છોકરાઓને બેહાર્યા. છોકરાઓનું ટોળું હતું રવીદરા ને કરમાલીના જે પાનોલી ભણવા આવે લોકોનું તો ટોળું હતું. બહુ મુશ્કેલ હતું કે કોને બેહાણીએ ને કોને નહીં બેહાણીએ. એમ જ રેન્ડમ જે બે આગળ આવ્યા હતી ને આપણે બેહાડી લીધા. તો તે બંને કરમાલીના હતા. મેં એ લોકોને કીધું કે લા તમે કરમાલીવાળા બેસી ગયા, મારે રવીદરાવાળાઓને બેહારવું જોઈએ. ખેર મારો એ મકસદ એવું તો આજુ બી એક ભાઈ છે એટલે એમાંથી એક છોકરો હાફિઝે કુરાન હતો માશાઅલ્લાહ. તો મારે એવું કરવાનું હતું કે હાફિઝે કુરાન લોકોને બેહાડવાના હતા. પૂછવાનું હતું કોના કેટલા પારા થયા, એના વધારે પારા થયેલા હોય એને બેહાડવાનું હતું. ખેર કાશ મોટી ગાડીઓ હટે મારા પાસે તો બધાને જ ભળી દેતે એમાં, પણ હમણાં રિટર્નમાં આવ્યો તો એમાં અલ્હમ્દુલિલ્લાહ બધા પહોંચી ગયેલા હતા. તો હાફિઝ કુરાનને તરજીહ આપવાની હતી. બે છોકરાને જેને મેં બેહારી ગયો એમાંથી માશાઅલ્લાહ એક છોકરાના 12 પારા થયેલા હતા. તો હવે આપણે અંકલેશ્વર જવા માટે આ રસ્તો ઇખ્તિયાર કરી લીધેલો છે. જુઓ ભાઈ આપણા પાનોલીમાં, હા પાનોલીમાં નહીં જોવા મળે એમ તો, પણ આટલે જોવા મળે છે. વેચવાનું છે, વેચવું છે. હેલા વેચવું છે. વાલેકુમ અસલામ. શું નામ ભાઈ? સાદિક. સાદિકભાઈ કા ના? સિદ્દીકભાઈ નામ સિદ્દીક મીર. અમે કચ્છના? કચ્છ તો કચ્છથી લઈને આવ્યા? હોય સવારી કરી ઊંટ પર. કમાલ છે યાર.
આજે ટ્રેન ને ફ્લાઇટના જમાનામાં તમે ઊંટ પર સવારી કરો, બહુ ભારે કે સવાનું પેલું ગદરું નથી અમારા પાસે. હે પેલું સવાનું ગદરું લાવો. તો ભાઈ એ લોકો આવેલા છે ને રમઝાનમાં આપણા ઇલાકામાં જ રહેવાના છે. લોકોની જરૂરત બી છે થોડા રાશનની ને આ ઊંટ પર બેહારવાનો જે ગાટલો આવે બેહવાનો એને શું કહેવાય ઝીન કે જે બી હોય તે એ લોકો બનાવવું છે એ લોકોએ. તો એના માટે બી પણ ભાનુલીમાં 2-3 દિવસ રહેવાના છે ને રમઝાન એ લોકો ગામોમાં રહીને મતલબ આ એ લોકોનું કામ છે એ ઊંટની સવારી કરાવે ને તેના પછી એ લોકો તેનાથી એ લોકો રોજી રોટી એ લોકોની કમાઈ એનાથી છે. જો આ માશાઅલ્લાહ આ અલ્લાહ તાલાની કુદરત છે કે આ જાનવર. ચાલો વાલેકુમ અસલામ. હા ઇન્શાલ્લાહ એ લોકોની આ નહીં ખાલી સવારી કરે છે બલકે એના જરીએ એ લોકોનું ગુજરાન ચાલે છે ને એ લોકો એનાથી માશાઅલ્લાહ કમાઈ રહેલા છે. તો અલ્લાહનો નિઝામ છે. અલ્લાહ કેવા અલગ નિઝામ બનાવેલા છે લોકોની રોજી રોટી માટે ને ઇન્સાન માટે. તો રમઝાનમાં મતલબ એ લોકો આવી રીતના સવારી કરાવે ને તેના પછી પૈસા લે. આ રસ્તો જુઓ દોસ્તો, આપણે અંકલેશ્વર આવીએ ભાનુલીથી તો અલ્લાહ ખેર. તો ભાનુલીથી આલુંજ સુધીનો રસ્તો ખરાબ છે, બિલકુલ નથી ભાઈનો, કાચો છે, જેવો પહેલાં હતો એવો જ છે. આલુંજથી લઈને ઉમરવાડાનો રસ્તો બહુ ટોપ બની ગયેલો છે માશાઅલ્લાહ, બહુ પ્યારો રસ્તો બનેલો છે. આ તમે જોઈ શકો છો, એના પર આપણે ચડી ગયેલા છે. ને ઉમરવાડાથી લઈને અંકલેશ્વર સુધીનો રસ્તો પાછો પહેલાં જેવો જ છે, નથી ભાઈનો. તો ખબર નહીં એવું કેમ છે, આટલો જ કેમ ભાઈનો, વધારે કેમ નહીં બનતો, આ કોએ બનાવડાવ્યો, પેલું કોણ નથી બનાવડાવતું, આ બધું ખબર નહીં. પણ બહુ તકલીફ પડે જ ભાઈ, જે લોકો આમાં જે લોકોનું કામ છે એ લોકો સુધી આ વિડીયો પહોંચાડો કે ભાઈ પ્લીઝ. એમ બી બહુ લોકો વિડીયો બી બનાવે છે ને પેલા ઉંમરવાળા ભાઈઓ બી બધા વિડીયો બનાવે છે પણ કંઈ બનતો નથી. પણ આ કેમ નથી બનતો, અડધો કેમ ભાઈનો, વધારે કેમ નથી બનતો, કંઈ સમજમાં આવતું નથી. તો પ્લીઝ બનાવી કાઢો તો સારું. આપણા પાસે કોન્ટેન્ટ નથી, મવાદ નથી, એટલા માટે બધી વાતો કરીએ જ. એનું મતલબ કેમ કે વ્લોગ બનાવવું જરૂરી છે. 1-2 જણ છે એવા જે માશાઅલ્લાહ વાર જોઈ બાકાયદા, એ લોકોનો બહુ બહુ શુક્રિયા. ને એ લોકો હૌસલા અફઝાઈ બી કરે બાકાયદા. એક કેનેડાથી કઠોરના કોઈ હસનભાઈ અસમાલનો મને સ્નેપચેટ પર બાકાયદા એમણે મને પોતાના ઘરમાં કેનેડામાં બેસીને ટોરન્ટોમાં બેસીને એમણે પોતાની સ્ક્રીન પર મારો વ્લોગ જોઈ રહેલા હતા, તેના સ્નેપ મોકલા બાકાયદા ને તારીફ કરી ને બાકાયદા વાત કરી મારા હાથે. તો પછી જ્યારે લોકો આટલી મોહબ્બત આપે તો મારી સુસ્તીના બાવજૂદ, હાલાકી બહુ સુસ્ત માણસ છું તો બી બહુ મન નહીં હોય તો બી પછી મારે વ્લોગ બનાવવો જરૂરી છે. ને કંઈ બતાવવાનું હોય નહીં હોય તો બી હું પછી આવું બધું આ રોડ તમને બતાવી રહેલો છું. ખેર અસલ આપણું કામ પોતાના ખ્યાલાતનો ઇઝહાર માટે કોઈ પ્લેટફોર્મ નહીં હતું આપણા પાસે, તો એટલા માટે આપણે આ ચેનલ ચાલુ કરેલી છે ને તેમાં બી વ્લોગની, તાકે કોઈ બી ટાઈપના ખ્યાલાત હું તમારા હાથે શેર કરી શકું છું. બધાની હોવી જ જોઈએ ચેનલ, તો બધાની જ હોવી જોઈએ ને બધાની એક સોચ હોવી જોઈએ, બધાનો એક થોટ પ્રોસેસ હોવો જોઈએ, હર ચીઝમાં પોતાની રાય હોવી જોઈએ, પોતાનો એક નજરિયો હોવો જોઈએ. તો શું છે તે પછી આપણે ચેનલ પર આપણે શેર કરી શકીએ. જે આ સાંભળવું હોય, જે અગ્રી થાય નહીં અગ્રી થાય તે બીજા નંબરની વાત છે, લોકોને પસંદ પડે નહીં પડે બીજા નંબરની વાત છે, પણ આપણે આપણો નજરિયો જરૂર શેર કરવો જોઈએ. લા ભાઈ રસ્તો બને છે એવું લાગે છે, કઈ તરફથી જવું એ બી ખબર નથી. રસ્તો બંધ છે ભાઈ. હાલાકી મારું કામ જીઆઈડીસી તરફ કોણ જવાનું છે તો બી હું આ રસ્તા પર આવ્યો અને આ રસ્તો બંધ છે. હવે કદાચ ગામમાંથી જવું પડશે. કારવા દે ને યાર, સારો લાગે છે તું. કાથી આવ્યો? કચ્છ ભુજથી આ ભેંસ લઈને? અચ્છા, એટલે આવને વાત કરીએ આપણે. ભાઈ ઉમરવાડા ગામ ચીરીને આપણે જવાનું છે. તો ગાડી આપણી એવી જ છે, પછી પેટ્રોલ પુરાવાનું છે,
બટ આ ઉમરવાળા ગામ આપણે ચીરીને જઈ રહેલા છે. ઉમરવાળા ગામનો વ્લોગ બનાવેલો પણ બહુ કંઈ પ્યાર મળ્યો નહીં વ્લોગને. કદાચ થંબનેલ સારું નહીં બન્યું હોય. તો અલ્હમ્દુલિલ્લાહ દોસ્તો આપણે અંકલેશ્વર પહોંચી ગયેલા છે. ખડખડ ગાડી પર આપણી આ ગાડી છે આપણી. જેવી બી છે માશાલ્લાહ બહુ વફાદાર છે. અલ્લાહ કરે આજનો આખો સફર બી આસાનીના હાથે પૂરો થાય આપણો. ને એટલે આપણે સ્ટેશન મસ્જિદ પર આપણે જુમ્માની સ્ટેશન મસ્જિદ પર આપણે અસરની નમાઝ પઢી લીધેલી છે. બાકી આશિયાના હોટલ ને એટલે તો બધી મશહૂર જગા છે. આ તો આ બાજુ આવું તો થોડી મને ભૂખ લાગી જ જાય. તો જરા આપણે કંઈ નાસ્તો કરી લઈએ ને ચાય પી લે. તો આટલે છે આપણે આવેલા છે. એટલે દોસ્તો ચિકન તંદૂરી, ચિકન સમોસા, ચિકન કબાબ નથી, ચિકન પોકેટ, ચિકન રોલ છે, પરબોટી છે ને જાવેદ તંદૂરીવાલા સિન્સ 1994થી પણ છે. તો લેગ પીસ તો મળે જ છે. આટલેના લેગ પીસ લોકોને પસંદ છે ને આપણે આટલે ઓર્ડર આપી દીધેલું છે. હે સમોસા બતાવીએ? હા જો માશાલ્લાહ. અમે લોકો આ લોકો પાનોલીના નથી, બારડોલીના છે. હું પાનોલીનો. ને આ જો આ પરબોટી છે, સમોસા છે ને જો આ ભાઈ માશાલ્લાહ. આ જાવેદભાઈ કોણ? તમે જાવેદભાઈ. આ ચાંદની અબાયા, તમે નામ જુઓ. સ્ટેશન મસ્જિદના સામે છે ચાંદની અબાયા. આપણા પાનોલીના છે. પણ પહેલાં પાનોલીમાં ટેલર હતા, હવે એમણે આટલે અબાયાની દુકાન ખોલેલી છે. માશાઅલ્લાહ બહુ મોટી દુકાન છે ને ખાસો સ્ટોક છે. હમણાં અંદર જવાય એવું નથી. બાકી કોઈ વખત આપણે તમને આખી દુકાન અંદરથી બતાવવું ઇન્શાઅલ્લાહ. હા, નાસ્તા પછી અલબેક ટી સેન્ટર પર આવવું જરૂરી છે. જો આપણે ચાંદની અબાયામાં આવી ગયેલા છે દોસ્તો. ને અબાયામાં એટલે એકથી એક વેરાયટી છે. તમે આવો એકવાર. બીજી બી બધું બહુ સારી વસ્તુઓ છે. દુપટ્ટા છે, આ જુઓ તમે, બહુ સારી વસ્તુઓ છે. એકવાર આવો ચાંદની અબાયા ને તમારા ફેવરિટ પર્સન માટે એકવાર અબાયા એટલેથી જરૂર ખરીદો. જે મારું ડ્રીમ છે તે તમને હું કહી રહ્યો છું કે કરો એકવાર. તો દોસ્તો ત્યાં જાવેદભાઈના ત્યાં આપણે ટેસ્ટી સમોસા, ચિકન રોલ ને એવું ખાધું. એમની જ આ બીજી દુકાન છે જેનું નામ છે બોમ્બે સ્ટોર્સ ઓલ ચિલ્ડ્રન્સ ગાર્મેન્ટ્સ. તો તે આપણે જોવું ને બહુ શાનદાર દુકાન છે. બહુ શાનદાર જગા પર છે. સ્ટેશન મસ્જિદ અંકલેશ્વરના બિલકુલ સામે છે. બહુ સારી વેરાયટીઝ છે. તમારા બચ્ચાઓ માટે જે બી જોઈતું હોય તે આટલે મળે. આ ભાઈ આપણને આખી દુકાનનો તારુફ કરાવે. ક્યાં ભાઈ, ક્યાં નામ બતા? સોહેલભાઈ. આપણે જાવેદભાઈને એમાં છોકરા છે માશાલ્લાહ. ને તમને જે બી જોઈતું હોય ન્યૂબોર્ન માટે, તમારા છોકરીઓ માટે જે બી જોઈતું હોય બધું આટલે અવેલેબલ છે. ભાઈ ક્યાં ક્યાં આપને પાસ? अच्छा माशाल्लाह. हाँ, लड़कों में इम्पोर्टेड टी शर्ट भी, છોકરાઓમાં ઇમ્પોર્ટેડ ટી શર્ટ બી આટલે મળી જશે. તમે જોઈ શકો માશાલ્લાહ. સ્ટોક બહુ સારો છે. જુઓ એકથી એક છે ભાઈ. થોડા દિખા દો. જો માશાલ્લાહ કેટલી સારી વસ્તુ છે. તમે આ પિંક કલર બી બહુ સારો છે. તો તમારા બચ્ચાઓ માટે અગર જોઈતું હોય तो एक बार ज़रूर आओ बॉम्बे स्टोर्स. हाँ जो ये इम्पोर्टेड टी शर्ट में है ना माशाल्लाह बहुत है. बहुत जो आ टाइपનું હુડી ટાઈપનું બી છે ને બહુ સારા કપડાં છે. તમે જુઓ કલર બી બહુ સારા છે, કલરફુલ છે, સ્ટોક બહુ વધારે છે. આપણે નીચે જાય, નીચે બી છે. જો माशाल्लाह. माशाल्लाह. हाँ, कुर्ता पायजामा भी है. ओहो हो खूबसूरत. हाँ, वो बाहर लटका हुआ है माशाल्लाह. तो कुर्ता पायजामा भी मिली जाए. जुओ तमें
પાયજામા સાથે ઈદ આવતી છે, રમઝાનુલ મુબારક આવતું છે, ઈદ આવતી છે. તમારે અગર પોતાના છોકરાઓ ઈદ પર કુર્તા પાયજામામાં જ સારા લાગે તો જરૂર આવો બોમ્બે સ્ટોર્સ. ક્યાં કહે રહે ભાઈ? 1 થી 8 વર્ષ માટે છે. 1 વર્ષથી લઈને 8 વર્ષ સુધી તમારો છોકરો જેટલા બી વર્ષનો હોય બોમ્બે સ્ટોર્સ પર આવો, તેના માટે શાનદાર કુર્તા પાયજામા મળી જશે. મોટાઓનું હોતે અલગ અલગ કલરમાં છે, મોટાઓનું હોતે તો હું હમણાં જ લઈ લેતે મારા માટે, બટ કંઈ નહીં, આટલે છોકરાઓનું છે, અલગ અલગ કલરમાં છે, તો તમે આવી શકો છો. ને બીજો બી બધો બહુ સારી આટલે આઇટમ્સ છે, તમે જોઈ શકો છો. જુઓ આ કેટલો પ્યારો ડ્રેસ છે, તમે જોઈ શકો છો. નાની બચ્ચી માટે, નાની છોકરી માટે કેટલો પ્યારો ડ્રેસ છે, તે તમે જોઈ શકો છો. दूसरे एक दिखा दो. हाँ, पिंक कलर बच्चियों को बहुत पसंद होता है. हाँ माशाल्लाह, जो खूबसूरत. हाँ, कौन सी सलवार? फारसी. अच्छा, माशाल्लाह. તો બહુ સારું છે ભાઈ. તમે આવો, સ્ટેશન મસ્જિદના બિલકુલ સામે બોમ્બે સ્ટોર્સના નામથી છે. એકવાર જરૂર આવો. વિડીયોમાં તો હું તમને કેટલું બતાવું, બટ તમે આવો, વિઝિટ કરો. અંકલેશ્વર આવવાનું થાય, અંકલેશ્વરમાંથી આવો તમે લોકો તો તમારા બચ્ચાઓ માટે જો આવા પ્યારા કપડાં એટલે જોવા મળે. પ્રી રમઝાનની ખરીદીમાં આ ડબ્બો બી છે. આજે બહુ વધારે પડતું મિક્સ કોન્ટેન્ટ થઈ ગયો બધો. મગરીબની નમાઝ આપણે દોસ્તો પઢી લીધેલી છે ને હવે અંકલેશ્વરથી આપણે નીકળી ગયેલા છે ને પિરામણને હાલમાં આપણે પાસ કરી રહેલા છે. વ્લોગ આપણે શરૂ કરી રહેલો પાનોલીથી, પછી આપણે ગયા રવિદ્રા, પછી આપણે ઉમરવાડા ને પાસ કર્યું ને પછી અંકલેશ્વર ને પછી હવે હમણાં પિરામણ ક્રોસ કરી રહેલા છે. આગળ તમે જોતા જાઓ કે આપણે કયા ગામ જાય. તો આપણી માશાલ્લાહ ગાડી અલ્લાહ પાકે આપણને બહુ સારી પ્યારી ગાડી આપેલી છે, એના ઉપર આપણે ફરી રહેલા છે. અલ્લાહનો બહુ શુક્ર છે, બહુ એહસાન છે કે અહીંયા પોતાની નહેમતો અતા ફરમાવી. તો હવે આપણે દોસ્તો પહોંચી ગયેલા છે મયુરી શૂઝમાં, મતલબ અંકલેશ્વર GIDCમાં છે. આ રસ્તો જે છે તે તમને ખબર હોય, કોસંબડી, કાપોદરા, કોસંબડી, કોંઢ, વાલિયા થઈને આપણે અક્કલકુવા સુધી જઈ શકીએ. સાગબારા, ડેડિયાપાડા. હમણાં આપણે 2-3 વખત ચાલ્યા આ રૂટ પર બી, મતલબ બહુ વખત ચાલેલા છે, પણ હમણાં માઝી કરીબમાં ખાસું ચાલી ગયા. તો તે જગા છે ને આપણે આગળ કોંઢ જવાનું છે, કોંઢ. તો એટલા માટે આપણે આટલે આવેલા છે. આટલેથી બી શોપિંગ કરવાની છે, સામાન લેવાનો છે. અલ્હમ્દુલિલ્લાહ દોસ્તો, આપણે કોંઢ પહોંચી ગયેલા છે. જો આ પરાઠા કેવું કંઈ મળે છે, વાવ પરાઠા. ને આપણે મતલબ કાપોદરા પાટીએ વાયા થઈને પછી કોસંબડી ગામ ચીરીને આટલે હવે આપણે અલ્હમ્દુલિલ્લાહ કોંઢ પહોંચી ગયેલા છે. હિદ્દુ હા, તો આટલે સામાન આપવું ને પછી તરત નીકળી જાઉં આપણે, ને પછી આપણા ગામ માટે આપણે નીકળી જાઉં ઇન્શાઅલ્લાહ. હા, એટલે ચાલો સામાન આપી દો. ચાલો હમણાં આપણે દોસ્તો કાપોદરા ગામમાં છીએ ને રસ્તો શોધી રહેલા છે. આપણે જવું છે અબાબીલ ચાઇનીઝ પર, ને મતલબ કાપોદરા ગામમાં અંદર થઈને આપણે પાનોલી જવું છે. તો કોણ ગામનો તો વિડીયો આપણે બનાવી લીધેલો છે, કાપોદરા ગામનો વિડીયો બનાવવાનો બાકી છે. આપણે રહેબર હોતી રહેલા છે, કોઈ રહેબર મળી જાય તો આવું ઇન્શાલ્લાહ વહેલા મોરા. બટ બહુ હવે આટલે બી સંજાલીની જેમ મતલબ બહારની પબ્લિક ખાસી વધારે લાગી રહેલી છે. બહુ રોનક છે કાપોદરા ગામમાં માશાઅલ્લાહ. તો દોસ્તો આજે બી અલ્હમ્દુલિલ્લાહ આપણે આ બાબીલ પર આવેલા છે ને આટલેનું ખાવાનું આપણને પસંદ પડી ગયેલું છે. ને આજે આપણે ઓર્ડર આપેલો છે હેલ્મેટ રાઈસ અને સિંગાપુરી રાઈસ લીધા ને એ લોકોની નવી આઈટમ આવેલી છે મલાઈ ટિક્કા ડ્રાય ચાઇનીઝ ડિશ છે ને બહુ નવી ડિશ છે માશાઅલ્લાહ. તો તે બી આજે આપણે ટ્રાય કરું ઇન્શાઅલ્લાહ જરૂર. એમાં આપણા બહુ સારી રીતે એમાં
સર્વિસ બી બહુ સારી છે, આટલેનો માહોલ બી બહુ સારો છે, બેસવાની બી બહુ સારું છે, અને ટેસ્ટ તો પહેલા નંબર. અગર તમને કંઈ યુનિક ખાવું છે, કંઈ નવું ટેસ્ટ કરવું છે, ને ચાઇનીઝ અગર પસંદ હોય તો આનાથી બહેતર કોઈ જગા નહીં. આટલે આવો કાપોદરામાં અબાબીલ. આ ભાઈ આપણે જ્યારે બી આવે ત્યારે આપણને ये हमारे भाई, क्या नाम है आपका भाई? नूर भाई हमको हर वक्त सोडा पिलाते हैं. इनकी सोडा भी बहुत अच्छी है. वैसे खाने से पहले मैं नहीं पीता, लेकिन इनके वहाँ इतने मोहब्बत से बनाते हैं कि मैं पी लेता हूँ. मैं बनाता हूँ. તો ફાઇનલી દોસ્તો અલ્હમ્દુલિલ્લાહ આપણે આપણા ગામ પાનોલી પહોંચી ગયા છીએ ને વાગેલા છે 9:30. આપણે અલગ અલગ ગામોમાં જે ફર્યા, અલગ અલગ વસ્તુઓ ખાધી, ચેક કરી, ખાવાની બાકી છે જો લીધી, અને તૂટેલો ફૂટેલો વ્લોગ તમને પેશ કર્યો મેં. ઉમ્મીદ છે તમને સારો લાગ્યો. હા, આજનો વ્લોગ થોડો લાંબો થઈ ગયો હોય તો માફી ચાહું છું. પાછી મુલાકાત થશે ઇન્શાઅલ્લાહ આગલા વિડીયોમાં, અલ્લાહ ચાહ્યું તો. તબ તક અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. આજે અંધારું અંધારું જે દેખાતું છે એ છે મારું ગામ પાનોલી.